હેલો બાળ મિત્રો, કેમ છો? આજે આપણે એક સરસ મજાની બાળ વાર્તા સાંભળીશું અને તેનું નામ છે ચાંદો પડ્યો કૂવામાં. હવે એક જંગલ હતું, તે વિશાળ જંગલ હતું અને તેમાં કેટલા બધા પ્રાણીઓ રહેતા હતા. અને એ જંગલમાં એક વાનરની ટોળી રહેતી હતી અને તે ખૂબ મસ્તીખોર, આખો દિવસ જંગલમાં મસ્તી જ કર્યા કરે, કૂદ કર્યા કરે. અને તેમાં નાના નાના વાંદરાના બચ્ચા પણ હતા. એ બધા આખો દિવસ બસ ધમાલ મસ્તી જ કર્યા કરે. પૂનમની રાત હતી. ચાંદો પૂર્ણ આકાશમાં ગોળ ખીલ્યો હતો અને ટોળીમાંનું એક બચ્ચું છે ને એ કૂવા કાંઠે ગયું અને કૂવામાં એણે ડોક્યું કર્યું ને અને પછી જોયું તો બૂમ પાડવા લાગ્યું, એ બચાવો, કાઢો, આ બિચારો ચાંદો તો કૂવામાં પડી ગયો છે. તે બચ્ચાની બૂમ સાંભળી અને બીજા બધા વાંદરાના બચ્ચા તો ત્યાં દોડી આવ્યા. તેમણે કૂવામાં જોયું તો સાચે જ પેલો ચાંદો છે ને એ કૂવામાં પડી ગયેલો હતો. અરે, હવે શું કરશું? બધાએ ભેગા મળી અને એક યુક્તિ વિચારી. ઝાડની ડાળી પર એક બચ્ચું ઊંધું લટક્યું, પછી એકબીજાની પૂંછડી પકડતા પકડતા જઈ અને બધા જ વાંદરા ઊંધા લટક્યા અને છેલ્લું જે વાંદરું હતું ને એ કૂવામાં પહોંચી ગયું. પાણી પાસે પહોંચીને વાંદરાએ તો ચાંદાને જેવો હાથ લગાવવાનો પ્રયત્ન કર્યો ત્યાં પાણી હલ્યું અને ચાંદો તો વિખેરાઈ ગયો. ચાંદો પકડવા મથ્યો પણ એ તો શાનો પકડાય? બધા કંટાળ્યા અને ધબાક કરીને પાણીમાં પડ્યા. પાણીમાંથી બહાર આવી અને જ્યાં તે આકાશ તરફ જુએ છે તો ચાંદો તો આકાશમાં હોય છે. અને આ જોઈ અને બધા જ વાંદરા ખુશખુશાલ થઈ જાય છે. તો બાળ મિત્રો, જો તમને આવી જ વાર્તા સાંભળવી હોય તો આ મારી ચેનલને લાઈક કરો, શેર